મિત્રો, આકરો ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળામાં સૂર્યનો તાપ એકદમ વધવાથી વધુ પરસેવાના કારણે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટી જવાથી ડિહાઇડ્રેશનની શક્યતાઓ ખૂબ વધુ રહે છે. મિત્રો, પહેલાંના સમયમાં જ્યારે ફ્રીજ ન હતા ત્યારે લોકો પાણીને ઠંડુ કરવા માટે દર વર્ષે પાણીના નવા માટલાનો ઉપયોગ કરતા હતા અને તેમાં ખસ એટલે કે વાળો, ચંદન અથવા તો કપૂર વગેરે નાખીને પાણીને ઠંડુ રાખતા હતા. ખસ અથવા તો વાળો એ એક આયુર્વેદિક ઔષધિ છે કે જે શરીરને ઠંડક આપનાર તો છે જ, સાથે સાથે તે શરીરમાંથી થતા પરસેવાને ઘટાડનાર ગુણોવાળું હોવાથી દરરોજ સવારે તેને પાણીના માટલામાં નાખી રાખવું અને આખો દિવસ એ જ પાણી પીવું. મિત્રો, જે લોકો ઓફિસમાં કામ કરે છે તે લોકોએ પણ થર્મોસમાં માટલાનું આ જ પાણી ભરી લઈ જઈ પીવું અથવા તો આજકાલ માટીની નાની જે બોટલ મળે છે તેમાં પાણી ભરીને પીવું. કારણ કે કુલરનું ઠંડુ પાણી પીવાથી શરીરને ઠંડક તો મળશે, પણ કુલરના પાણીનું ટેમ્પરેચર આપણા સ્ટમકના ટેમ્પરેચર કરતાં ઘણું ઓછું હોવાથી તે પીવાથી પાચન શક્તિ બગડવાથી પાચનને લગતા બીજા ઘણા રોગો ઉત્પન્ન થશે. મિત્રો, આયુર્વેદમાં ઉનાળામાં ડિહાઇડ્રેશનથી બચાવ માટે ખાસ ઉપાય તરીકે સાદા પાણીના બદલે થોડી સાકર મેળવી બનાવેલું મીઠું પાણી પીવા કહ્યું છે કે જેને આયુર્વેદમાં શર્કરોદક કહે છે. ઉનાળામાં જે લોકોએ આખો દિવસ તડકામાં કામ કરવાનું હોય છે તેવા લોકોએ સાદા પાણીના બદલે થોડી સાકર નાખેલું અથવા સૂકા ધાણા અને સાકર મેળવેલું પાણી સાથે લઈ જવું અને આખો દિવસ એ જ પાણી પીવું, જેનાથી તેમનો ડિહાઇડ્રેશનથી ઘણા અંશે બચાવ થશે. ઉનાળામાં લીંબુ શરબત પી શકાય છે, પણ લીંબુ એ ગરમ હોવાથી અને મીઠું પણ સમર ડાયરિયા એટલે કે ગરમીના ઝાડા કરાવવાના સ્વભાવવાળું છે, પરંતુ પરસેવામાં ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરની બહાર નીકળી જતા હોવાથી અને લીંબુ તથા મીઠામાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોવાથી ઓછો લીંબુનો રસ અને ઓછું મીઠું તથા વધુ પ્રમાણમાં સાકર નાખીને બનાવેલું લીંબુ શરબત પીવું વધુ હિતકારી છે. લીંબુ શરબતના બદલે બાકી મીઠી આંબલીમાંથી બનાવેલું શરબત પીવું વધુ હિતકર છે કે જેને આયુર્વેદમાં અમલિકા પાનક કહે છે. મિત્રો, આ ઉપરાંત શેકેલા ચણા અને શેકેલા જવના લોટ તથા સાકરને પાણીમાં મેળવી બનાવેલું સખ્તું ઘી સાથે મિક્સ કરી પીવું અતિ ઉત્તમ છે. ખજૂર, કાળી દ્રાક્ષ, કોકમ અને પાકી મીઠી આંબલીમાં સાકર મેળવીને બનાવેલો ખજૂરનો મંદ પણ ઉનાળામાં પીવો અતિ ગુણકારી છે. મિત્રો, આયુર્વેદ પ્રમાણે ઉનાળામાં બધાથી વધુ ગુણકારી અને ઉનાળાની બધી તકલીફોથી બચાવનાર સૌથી શ્રેષ્ઠ પીવાલાયક કોઈ પદાર્થ હોય તો તે દૂધ છે. આથી ઉનાળામાં દરરોજ સાંજે જમવાની સાથે અથવા રાત્રે સૂવાથી એકાદ કલાક પહેલાં 1 ગ્લાસ સાકરવાળું દૂધ ચોક્કસથી પીવું. મિત્રો, ઉનાળામાં ખાસ કરીને જમવામાં પણ એવો ખોરાક કે જે ઠંડો, મીઠા રસવાળો અને થોડો પ્રવાહી સ્વરૂપે હોય તે જ વધુ પ્રમાણમાં લેવો જોઈએ, જેમ કે કેરીનો રસ, શ્રીખંડ, ખીર, ઘી સાકર, રવાનો અથવા ઘઉંનો શીરો વગેરે. મિત્રો, આમ તો ખાટા ફળ અને દૂધ વિરોધી ખોરાક છે, પરંતુ મીઠી કેરીનો રસ બનાવવા માટે તેમાં પાણીના બદલે દૂધનો ઉપયોગ કરી શકાય છે, જેના ઉપયોગથી ઉનાળામાં ઋતુની અસરથી આવતી નબળાઈ ઓછી આવશે. શ્રીખંડ સ્વભાવથી ઠંડો અને મીઠા રસવાળો હોવાથી ઉનાળામાં ખૂબ ફાયદાકારક છે, પણ તે ફક્ત ઘરનો બનાવેલો જ ખાવો. ઘઉંનો અથવા રવાનો શીરો બનાવવા માટે ગોળના બદલે સાકરનો ઉપયોગ કરવો. દરરોજ જમવાની સાથે તાજી પાણી નાખેલી છાશ અવશ્ય પીવી. પણ જે લોકો જમવામાં દૂધમાં બનાવેલો કેરીનો રસ ખાય છે એ લોકોએ દૂધ અને છાશ વિરોધી ખોરાક હોવાથી છાશ ન પીવી. છાશ કોણે પીવી અને છાશ પીતી વખતે શું ધ્યાનમાં રાખવું તેના ઉપરનો ડિટેલ વિડીયો તમે આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. શેરડીનો રસ, નારિયેળ પાણી અને તકમોરિયા પીવા તથા ગુલકંદ ખાવો પણ ઉનાળામાં ખૂબ ફાયદાકારક છે. ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી ઉનાળામાં ટેટી, તરબૂચ, મીઠી દ્રાક્ષ, દાડમ તથા કેરી વગેરે મીઠા ફળો ખાવા ખૂબ જ હિતકર છે. જે લોકોને કેરી ખાવાથી અપચનની સમસ્યા થાય છે તે લોકોએ તેમાં 2 ચપટી જીરું અને સંચળ અથવા 2 ચપટી સૂંઠનું ચૂર્ણ નાખીને ખાવી. મિત્રો, તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે અત્યારે જેવી રીતે કુલરમાં ઠંડા પાણીમાંથી હવાને પસાર કરાવીને તેનો ઉપયોગ ઠંડક મેળવવા માટે થાય છે, એવી જ રીતે જૂના સમયમાં ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પાણીની ધારાઓથી ઠંડક કરવાનો ઉલ્લેખ આયુર્વેદની સંહિતાઓમાં છે. મિત્રો, હિંગ, હળદર, લાલ મરચાંની ભૂકી અને કાળા મરી વગેરે સ્વભાવથી ગરમ અને સૂકા હોવાથી ડિહાઇડ્રેશન કરાવનાર છે. આથી આવા ગરમ મસાલાનો ઉપયોગ ઉનાળામાં શક્ય તેટલો ઓછો કરવો અથવા ન કરવો. વધુ તેલમાં તળેલો ખોરાક પણ ગરમ હોવાથી ઉનાળામાં શક્ય તેટલો ઓછો ખાવો. આ ઉપરાંત સૂકી વસ્તુઓ કે જે શરીરમાંથી પાણી શોષે છે, જેમ કે દાળિયા, શેકેલા ચણા, ચણા દાળ, ધાણી વગેરે પણ ન ખાવા. મિત્રો, સાકર ઠંડી હોવાથી ઉનાળામાં ખૂબ જ હિતકર છે, પણ ગોળ સ્વભાવથી ગરમ હોવાથી ઉનાળામાં તેનો ઉપયોગ ન કરવો. સફેદ ખાંડ પણ
કેમિકલી પ્રોસેસ થયેલી હોવાથી તેના બદલે બ્રાઉન સુગર અથવા તો ખડી સાકરનો ઉપયોગ કરવો. સાદું કે આયોડિનવાળું સફેદ દરિયાઈ મીઠું પણ સ્વભાવથી ગરમ હોવાથી તેના બદલે સિંધુ મીઠું વાપરવું. ખાટા ફળો જેમ કે ખાટા સંતરા કે ખાટી દ્રાક્ષ વગેરે ન ખાવા. મિત્રો, છાશ અને શ્રીખંડ ઠંડા અને ઉનાળામાં હિતકર હોવાથી અને તે દહીંમાંથી જ બનતા હોવાથી ઘણા લોકો દહીંને પણ ઠંડુ સમજી ઉનાળામાં ખાતા હોય છે. પણ દહીં સ્વભાવથી અતિ ગરમ હોવાથી ઉનાળામાં ખાસ કરીને ન ખાવું. ઉનાળામાં છાશ અને શ્રીખંડ જેટલો ફાયદો કરનાર છે, દહીં તેટલું જ નુકસાન કરનાર છે. મિત્રો, ઉનાળામાં રાત્રિનો સમયગાળો ટૂંકો હોવાથી જે લોકો બપોરના સમયે ઘરે હોય છે એવા લોકોએ બપોરના સમય દરમિયાન જમ્યા પછી 1 થી 1.5 કલાક પછી થોડીવાર સૂઈ જવું હિતકર છે. મિત્રો, સફેદ કલર એ પ્રકાશના બધા કિરણોને પરાવર્તિત કરતો હોવાથી ઝડપથી ગરમ થતું નથી અને કોટનમાંથી બનેલા સુતરાઉ કપડામાં એર વેન્ટિલેશન સારું થતું હોવાથી તે પહેરવાથી પરસેવા દ્વારા ગરમી શરીરની બહાર નીકળી જવાથી શરીર ઠંડુ રહે છે. આથી ઉનાળામાં ખાસ કરીને સફેદ કલરના અને સુતરાઉ કપડાં જ પહેરવા. મિત્રો, આયુર્વેદમાં સ્વસ્થ રહેવા માટે કસરતને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. પણ ઉનાળામાં ઋતુની અસરથી શરીરમાં નબળાઈ આવતી હોવાથી તથા ગરમીના કારણે પરસેવો વધુ વળતો હોવાથી ઉનાળામાં પરસેવો વળે તેવી ભારે કસરત કરવી હિતકર નથી. ફક્ત વહેલી સવારે જ્યારે વાતાવરણમાં ઠંડક હોય ત્યારે ચાલવા જવું કે યોગાસન જેવી હલકી કસરત કરી શકાય છે. મિત્રો, ઉનાળામાં લૂથી બચવા માટે ડુંગળી ખાવાનું પ્રચલન સમાજમાં જોવા મળે છે. પણ તીખી ડુંગળી સ્વભાવથી ગરમ હોવાથી ઉનાળામાં એ ન ખાવી. તેના બદલે સફેદ મીઠી ડુંગળી સ્વભાવથી ઠંડી હોવાથી ઉનાળામાં તે ખાઈ શકાય છે. કોઈને લૂ લાગી જાય તો તેના પગના તળિયે ડુંગળી ઘસવાથી ફાયદો થાય છે અને કોઈને નસકોરી ફૂટે તો તેના નાકમાં 4 થી 5 ટીપા ડુંગળીનો રસ નાખવાથી લોહી નીકળતું તરત બંધ થઈ જાય છે. ઉનાળામાં બપોરના સમય દરમિયાન વાતાવરણમાં તાપમાન ખૂબ વધુ હોવાથી હીટ સ્ટ્રોક થવાની શક્યતા રહે છે કે જેમાં ખૂબ તરસ લાગવી, અતિ પરસેવો વળવો, શરીરમાં બળતરા થવી, ચક્કર આવવા તથા બેભાન બની જવું જેવા લક્ષણો જોવા મળે છે. આવશ્યક કામસર ફરજિયાત બપોરે તડકામાં જવું પડે એમ જ હોય તો સનસ્ક્રીન લોશનના બદલે ફૂલ સ્લીવવાળા સુતરાઉ કપડાં અથવા ગ્લવ્સ પહેરીને અથવા તો છત્રી લઈને જ ખુલ્લા તડકામાં બહાર નીકળવું. અને જો બાઇક પર જવાનું હોય તો મોઢા પર ઠંડા પાણીમાં બોળેલો રૂમાલ બાંધી પછી હેલ્મેટ પહેરવું અને સાકરવાળું માટલાનું ઠંડુ પાણી થર્મોસમાં સાથે ભરી લઈ જઈ થોડા સમયે ચોક્કસથી પીતા રહેવું. ઉનાળો 4 મહિનાનો હોય છે, પણ ઉનાળામાં વસંત અને ગ્રીષ્મ એમ 2 ઋતુઓ આવે છે. અહીં બતાવેલા ઉપાયો ફક્ત ગ્રીષ્મ ઋતુ એટલે કે વૈશાખ અને જેઠ એમ 2 મહિના માટે જ ઉપયોગી છે. વસંત ઋતુમાં સ્વસ્થ રહેવા માટેની વસંત ઋતુચર્યાનો અલગ વિડીયો તમે આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. બીજી ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે ડિહાઇડ્રેશનથી બચાવવા માટે અહીં જે દ્રવ, મીઠા અને ઠંડા સ્વભાવવાળા દ્રવ્યો બતાવવામાં આવ્યા છે એ ફક્ત સ્વસ્થ લોકો માટે જ ઉપયોગી છે. પણ એ બધા દ્રવ્યો બ્લડ શુગર વધારનાર હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે તે ઉપયોગી નથી.